આ શિવાંશનો આ શિવાંશનો હે નેલો તારો મમ્મી ઘણો મોટો નહીં બનાવવાનો કને ના બનાવો તો તને ચીખું લાગવાનું છે બધું ચીખું લાગે છે એવું ચીખું લાગે એમ થોડુંક ચોપડીને ખવડાવજો એમ તો ખાય જ છે જય આદિવાસી જય સીતારામ કેમ છે બધા મજામાં ને મજામાં તો અમે પણ બહુ મજામાં છીએ ને બધું સાફ સફાઈ ને બધું કરી નાખ્યું છે ને બધા વાસણ પણ બધા કાઢી દીધા છે ઘોડામાંથીના ને દેવાનથી બધા વાસણ પણ મને કાઢી આપ્યા છે ઘરમાંથી તે ધોવા લાગવાની ના આટલા બધા વાસણ નહીં ધોવાય કે અને દેવાંશી વાસણ કાઢી આપ્યા છે અને હવે મારે ધોવાના છે અને દેવાંશી બીજું હોય કંઈક કામ કરતી તે તમને બતાવું તો આ છે દેવાંશી 5 સણા થયા છે હોરી માટે હોરી માતાનો હાર ચડાવવાનો ને બીજા પણ થાવે છે ભાઈ લાવે છે શિવાંશ પણ બધા દાદી દાદા બધા પાછળ જ છે તો જવાનું છું શિવાંશ બહુ ધમણ કરે એવું લાગે છે અવાજ આવે છે પ્રાંજલ પણ સોનત થાબા મંડી છે એ દેવાંશી દાદા ને બધા શું કરાવે દેવું દેવા દે શિવ દાદા જોડે કેવી મસ્તી કરે ને 5 સોના થાબા મંડી કેટલા થયા 5 આ શિવાંશ નો આ શિવાંશ નો હે નેલો તારો મમ્મી ઘણો મોટો નહીં બનાવવાનો કને ના બનાવો થોડા બનાવી દો બીજો તો ફટાફટ બનાવીને આવો હા મારે બની જાય આવું હવે હું ઘેર જાઉં છું હવે મમ્મી મારા દેખાય આપણે લીંબા આવી જા હા દેવું જાતે બતાવતે આ છે અમારે લીંબા જેવું લીંબુ થાય છે પણ મોસંબી જેવું મય નીકળે પણ એનો સ્વાદ ખાટો છે તો લીંબી બહુ મોટી છે પણ કઈ લીંબા લાગ્યા છે કેટલા લાગ્યા નહીં દેવું 4-5 છે નહીં વધારે છે દેવું પેલી ડારે હશે હા પેલી ડારે હશે ને આ છે આંબો પ્રાંજલનો આંબો થણેલો છે તારી લીંબી હા લીંબુનો શરબત બનાવવાનો 5 કેરીનો શરબત બનાવશે તારે લીંબુ લાગવા મહિના 5 ના થશે 5 વર્ષ પછી આંબો લાગશે શિવાને પપૈયો મસ્ત મોટા હા ચાલુ જ છે પણ પપૈયું પણ પાકી ગયું છે પણ પપૈયું પાડવાનું નથી ફોયા આવવાની છે તો પછી ફોયા આવશે ને ત્યારે પાડશું આપણે આપશે પપૈયું મસ્ત ને એવું પાકી ગયું છે પણ ફોઈની વાટ જોઈએ છે કેમ કે વનતા ફોઈને મેસ ફોઈને બહુ ભાવે છે પપૈયું એક બીજું પણ પાકી ગયેલું છે તો એ થોડુંક સેટું છે પેલા હરગવા છે ને એની પાછળ પપૈયું છે ને દેવું પણ મારે દેવાંશીને 5 નથી બતાવવાનું ને આ છે આપણા વાસણ આખા ઘરના બધા વાસણ ખાલી કરી દીધા છે બધું હોરી માટે ધોઈ નાખીએ બધા વાસણ નવા કરી દઈએ ને અંદર પણ બધું સાફ સફાઈ કરી દીધું છે ને આ બધું આજે ઓંગનું પણ નહીં પાઈ ગયું મોટર ચાલુ કરી દીધી છે કોની વારવાનું છે તો અહીં પણ વારવાનું જ છે આ લીંબીને ને બધે રીંગણીને બધું ફોન ચાલુ કરવાનું હતું કેટલા દિવસનું પાન નથી વારેલું રીંગણીમાં આ છે મારું ડ્રેગન ફ્રૂટ એને પણ પાણી વારવાનું થઈ ગયેલું આ છે અમારું ચંદનનું ઝાડ એ જાતે ઉગેલું છે હા ચકલા ખાઈને આવ્યા હશે એટલે એની જાતે ઉગેલું છે ને આ રીંગણ છે એ અમારા મોહનભાઈ આવી જશે કાઠિયાવાડથી બિરિયા બોસ્તરા લઈ બહાર જિલ્લાથી ને અમારા શિવાંશ તગારામ બેઠા એ શિવો શું કરે ને બહુ મજા આવી જશે નાવાની હે આખું ટગારું ભરીને પાણી બેસી જશે મોટો ચાલુ કરીને આખું પાણી ભરીને બેસી ગયું નાઈ લીધું નાદું ટગારામ બેઠા નાઈ લીધું ને
એવું છે હાથમાં એવું છે લાડવા બનાવવાનું આવ્યું પ્લાસ્ટિકનું છે એવું છે ચમચો લાડવા બનાવવાનું છે ને લાડવા બનાવવાનું છે આપણે બનાવવાના દેવાંશીને ભૂખ લાગી છે કામ કરી કરીને થાકી જશે આજે છે રીંગણ ટામેટાનું શાક છે ને રોટલી છે શિવાંશને પણ આપ બક્કા બક્કા પકડ ના થઈ પક 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 એ ચોર હશે યો પક 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 એમ ચીખું લાગશે શિવ તને ચીખું લાગવાનું છે બધું ચીખું લાગે છે એવું ચીખું લાગે એમ થોડુંક ચોપડીને ખવડાવજો એમ તો ખાય જ છે કેવું લાગે મસ્ત શિવાનું ચોર એટલે શું ખાય બહુ જોવે છે જા ભૂલ લેતે હવે તો આપણે આજે મસ્ત ને એવું નવું માટલું ભરી દીધું છે પાણી મસ્ત લાગે છે અને પહેલી વાર આજે ભર્યું ને તો મસ્ત હરું હરું ફોન રાખે ને દેવ કોને લેતા આવ્યું માટલાથી ફોન લેતા તો ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે આખા દિવસનો વાસણ કપડાં બધું હવે જઈશું ઢાબા પર હવે હોંચનો ટાઈમ થઈ ગયો છે ખાવા બનાવવાનું હાજનું હવે થોડીક વાર બનાવીશું હવે હજુ થોડીક વાર છે એટલે ઢાબા પર આવી ગયા છે તો દેવાંશીના ને કેવી રીતે બનાવ્યા છે પોયરા મેં દીવા જેવા બનાવી દીધા છે અને હુકાઈ પણ જશે બપોરે બનાવેલા થોડા થોડા ઉપર ઉપરથી હુકાઈ જશે એટલે હુકાઈ જશે આ છે થોડાક ને આ છે ને વાટ આ છે મૂળા આજના છે આ દેવાંશી અલગ કરે છે મૂળા ને આ છે બીજા આ છે કાલના પડેલા છે ના આજના છે તો હવે મૂળા પડવાનું ચાલુ થઈ ગયું છે ઢાબા ઉપર રહીને અમારા મૂળા નજીકમાં જ છે બધા પડે છે બીજા કે મસ્ત ને મારા ભેંસો પણ હવે ઘરમાં આવવા લીધે રાડો પાડે છે ચાર નાખશે તો મમ્મીને જ્યાં છે ચાર કાપા લીલી તો આવે એટલે પછી મેં ખાધી તો જો કેટલા દિવસથી ઢાબા પર નથી આવ્યા વિડીયો બનાવવા ને આજે આવી જશે ઢાબે કેમ કે નવરાત્રી જશે એટલે આવતા રહીએ જો ડુંગર કેટલો મસ્ત લાગે ચોમાસામાં એટલો મસ્ત લાગે ને દિવસ પણ હાથમાં જોશે હવે થોડોક જશે 5 વાગી જશે હવે ચાલો હવે ઘેર જઈએ નીચે જતા જઈએ શિવાંશને 5 જણને બધા નીચે છે પકડ્યામાં ધીરે ધીરે પડે લખન પડી છે આ બંધુને ક્યારે આવ્યા બંધુ ક્યારે આવ્યા હમને આવ્યા લે બધા આવ્યા હે અંજી ને બોલે બીજી માહેશ્વરી ને બીજી કઈ લી નામે ભૂલી ગયેલી મેં અંજના સંજના ને પેલો કોઈ ભવિષ્ય ઓલા ભવિષ્ય હોરી કરવા આવતા રહ્યા તમે હે બંધુ બહુ રમે છે તમે હવે હાજ પડી જશે ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો વાલરને તુવેરને ભેગી બનાવું છું દાળ ને દાળ ભાત બનાવવાનું મન થયું છે તો આજે બનાવીએ છીએ દાળ ભાત સવારના બનાવેલું શાક રોટલી ને હવે કહે છે કે દાળ ભાત બનાવીએ એમ કહે છે પ્રાંજલ તો દાળ ભાત બનાવી દઈએ ને અહીંયા અમારો વિડીયો તો અંત કરીએ છીએ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય સીતારામ